નમસ્કાર, હું ચિરાગ. લોકસભા ઇલેક્શનના બરાબર જામેલા માહોલ વચ્ચે અમે લઈને આવ્યા છે સંવાદનો એક નવો અધ્યાય. સ્ટુડિયોમાં હશે એવા નેતા જે ચર્ચામાં છે, વિવાદોમાં છે, હેડલાઇનમાં છે અને આવા નેતા પર સવાલનો મારો ચલાવશે ગુજરાતી મીડિયા જગતના ટોપ એડિટર્સ. આજના એપિસોડમાં વાત એ નેતાની જે હાલ ફસાયા છે વિવાદોમાં. જેટલા મોટા નેતા તેમના શબ્દોનું એટલું જ વજન પડતું હોય છે. પરસોત્તમ રૂપાલા કદાવર નેતા છે ને એટલે જ કંઈ પણ બોલે તેનું વજન ચોક્કસ હોય છે. પણ કોણ જાણે એવું શું કર્યું કે આ કદાવર નેતાના મોઢેથી એવી વાતો નીકળી જેના પર તેમને પોતાને અફસોસ ચોક્કસ છે. આ વાત પછી શરૂ થયો છે હોબાળો. કહેવાય છે કે તીરમાંથી છૂટેલું બાણ અને મોઢેથી બોલેલા શબ્દો ક્યારેય પાછા નથી લઈ શકાતા. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને આ વાતનો બરાબર અહેસાસ હવે થઈ રહ્યો છે. રોટી બેટી વાળી એક વાતથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ એવો તો રોષે ભરાયો છે કે હવે રૂપાલાને પોતાની તાકાત બતાવવાના મૂડમાં છે. રૂપાલાભાઈ પ્રચાર પડતો મૂકીને માફી માંગી રહ્યા છે, ખુલાસાઓ પણ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા રાજકોટ ભાજપના ઉમેદવાર હોવાની સાથોસાથ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. ત્યારે વિવાદની વાતો વચ્ચે આજે તેમની સાથે વાત કરીશું હિસાબ કિતાબની. કેન્દ્રના કામો કેટલા થયા છે, કેટલા કામો કરવાના બાકી છે અને કઈ નવી ગેરંટી તે આપવાના છે લોકોને. તો શરૂ કરીએ આજનો સંવાદ. જોઈએ પરસોત્તમ રૂપાલા એન્ડ 5 એડિટર્સ. તો સૌથી પહેલા આમંત્રણ આપીશ પરસોત્તમ રૂપાલાને. આપ આવો પરસોત્તમભાઈ. TV9ના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજકોટ બીજેપીના ઉમેદવાર પરસોત્તમભાઈ આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે. રામ રામ. આપનું સ્વાગત. આવો પરસોત્તમભાઈ. તો પુરુષોત્તમ રૂપાલા સાથેના આજના સંવાદમાં મારી સાથે જોડાવાના છે અમારા સહયોગી કિંજલ મિશ્રા, ઉપરાંત રાજકીય વિશ્લેષકો વિષ્ણુભાઈ પંડ્યા આપણી સાથે છે, દીપલબેન ત્રિવેદી આપણી સાથે છે, કેતનભાઈ ત્રિવેદી આપણી સાથે છે અને સાથે છે જપનભાઈ પાઠક. તમામનું સ્વાગત છે. તો હવે સંવાદનો સિલસિલો આગળ ધપાવીશું. રૂપાલા સાહેબ, સૌથી પહેલા સવાલ મારો એ વાતનો થઈ રહ્યો છે કે આટલા બધા વિવાદો પછી તમને દિલના ખૂણે ક્યાં એવું થાય છે કે હું જાતે જ મારી ટિકિટ પાછી આપી દઉં? જો આમાં ટિકિટનો જે વિષય છે ને મારો વિષય નથી. એ પાછી આપવાની, લેવાની, મને મળવાની આ બધી પ્રક્રિયા પાર્ટીની છે અને એ વિશે હું અગાઉ પણ બોલી ચૂક્યો છું. જી ના, પણ દિલમાં પાર્ટીનો વિષય છોડો, તમને વ્યક્તિગત તરીકે એવું થાય છે કે મારા કારણે, મારા શબ્દોના કારણે નુકસાન પાર્ટીને થઈ રહ્યું છે? એ મારો અને પાર્ટી વચ્ચેનો વિષય છે અને મેં અને પાર્ટી વચ્ચે સંવાદ થઈ ચૂક્યો છે. જી હવે તો ભાજપની અંદર એક જે વોકલ નેતા હોય કે જે એક માહોલ બનાવતા હોય, પાટીદાર આંદોલનની વાત કરીએ તો એ વખતે બી અનેક જગ્યા પર આપ ગયા હતા. પાટીદારોને મનાવવાની વાત હોય કે હંમેશા ટ્રબલ શૂટરની ભૂમિકામાં પુરુષોત્તમ રૂપાલા રહ્યા છે. આ વખતે આવું કેવી રીતે થયું કે ટ્રબલ મેકર થઈ ગયું? હાવ સાચી વાત. ઇન્દ્રાસન અને નિંદ્રાસનની કથા આપે સૌએ સાંભળી છે. એ એમના હાથમાં નહોતું કે એમની ઈચ્છા નહોતી. આવું થઈ ગયું ક્યાંક જ્યારે તમે બોલ્યા હતા ત્યારે એવું ક્યાંય મનમાં વિચાર નહોતો? ત્યારે એ વિષય જ નહોતો અને મેં બીજે દિવસે સ્પોન્ટેન્શિયલી એટલા માટે તો મેં મારો વિષય પણ દિલથી મૂકી દીધો. પણ મારો એક પ્રશ્ન છે કે આપે કહ્યું હતું, મેં આપનો જે આ વિવાદિત વાક્ય છે સાંભળ્યું છે કે રાજા મહારાજાઓ અને રોટી બેટી વ્યવહાર અને ક્ષત્રિયોનું. પણ ગુજરાતમાં માત્ર ક્ષત્રિયો જ નહીં, આપણે જો ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો આહિર, બ્રાહ્મણ, ઠાકોર, કાઠી, દલિત, મરાઠા ઘણા બધાએ રાજ કર્યું છે અને રાજા મહારાજા ગુજરાતમાં રહી ચૂક્યા છે. તો આપ માનો છો કે આપ આટલા અનુભવી નેતા છો અને આપણે જે વાક્ય બોલ્યા આપ એનાથી કેટલા બધા અલગ અલગ જાતિઓને અને કમ્યુનિટીઓને નુકસાન પહોંચ્યું છે? ખાલી ક્ષત્રિયોની જ વાત નથી, એવું મારું પર્સનલ માનવું છે. નહીં, એ વિષય જ એવો હતો કે મારે તો કોઈને લાગણી દુભાવવાના આશયથી આ વિષય મૂકાણો નહોતો અને એ પ્રસંગ અંગે પણ હું બોલ્યો છું ને એની ઉપર પાછી પ્રતિક્રિયાઓ આવી ગઈ છે. એટલે એક ભૂલ પછી બીજી ભૂલ કે આપ બોલ્યા કે આ દલિતોનો કાર્યક્રમ એટલો એમ કે એ પ્લાન્ટ નહોતો કાર્યક્રમ, એમ મને જાણ થઈ એટલે હું સામેથી ત્યાં ગયો હતો. એ એમ મારું કહેવાનું હતું. એ કાર્યક્રમ મારા કાર્યક્રમનો જે દૈનંદિનનો હિસ્સો બને એમાં આજે દાખલા તરીકે અહીંયા હું આવ્યો તો અમારો પ્લાન કાર્યક્રમ છે. પણ અત્યારે હું અહીંથી નીકળીને કોઈકની સાથે બે વાત કરી લઉં ક્યાંક ઊભો હોઉં તો એ મારો પ્લાન કાર્યક્રમ નહોતો, એમ મારું ખાલી કહેવાનું હતું. પણ પછી તો આપ બધા તજજ્ઞો છો, ભાષાવિદો, એટલે એનો લાભ મને મળે છે. હું થોડીક અલગ રીતે વાત વિચારું છું.
આમ સામાન્ય રીતે આપણે ભલે કહીએ મતભેદો નથી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકારણમાં પહેલેથી મતભેદો રહ્યા છે. એક જમાનામાં પટેલોને, હું જરાક વાત પૂરી કરી આપ પૂરી જ કરજો, એટલે હું તો ખાલી એમ પછી તમે હા. એટલે એક જમાનામાં એમ કહેવામાં આવતું કોંગ્રેસના જમાનામાં કે તેલિયા રાજાઓ રાજ કરે છે સૌરાષ્ટ્રમાંથી. એટલે પટેલ વર્સિસ ક્ષત્રિય વર્સિસ એમ ચાલ્યા કર્યું છે. પણ રાજનીતિમાં જ્યારે આપણે એક ભૂમિકા ભજવી છે, અને ભારતીય જનતા પાર્ટી, હું આપનાથી વર્ષોથી પરિચિત છું, લોકપ્રિય છો, તમારી પાસે ભાષા છે, તમારી પાસે સંગઠન છે. આજના ગુજરાતમાં 2 ધારાસભ્યોને માટે ડાયરાના માણસ કહેવાય છે, એક પરસોત્તમભાઈ અને એક બાબુભાઈ શાહ. બાબુભાઈ શાહ તો હવે લગભગ નિવૃત્ત જેવા થઈ ગયા છે, પણ આ બંને આમાં ડાયરાની ભાષા આવતી નહોતી. જે કહ્યું તમે એ આ અલગ ભાષામાં પણ કહેવાયું હોત, પણ જે થઈ ગયું છે એના પછી આવનારા દિવસોમાં માત્ર આ ચૂંટણી પૂરતો જ પ્રશ્ન છે, આનાથી વધારે આ છે નહીં એમ હું માનું છું. અને એમાં જે આ દખલ પડી છે એ તિરાડ કઈ રીતે બંધ થશે એ આત્મમંથનનો અવસર નથી? જરૂર એ તિરાડ પૂરવા માટે સોશિયલ એન્જિનિયરિંગ એ આપણે કરવા માટેના પ્રયાસો અવશ્ય કરવા જોઈએ. પણ આપે જ્યારે વિષય છેડ્યો છે તો મારા તરફથી મારે એટલું એક નિવેદન આ મંચના પ્લેટફોર્મથી, અને આપ જેવા સુજ્ઞ લોકો સાથે હું ચર્ચા કરી રહ્યો છું એટલે કરવાનું મન થાય છે કે મને અને મારી પાર્ટીને અને બધા જ કોર્નરમાંથી સમાજનો અમને સમર્થન છે જ. સમાજના તમામ ઘટકોની અમને મદદ મળી રહી છે. સમાજના તમામ ફિરકાઓમાંથી મને પોતાને પણ ટેલિફોનિક રૂબરૂ મળીને લોકો સમર્થન જાહેર કરી રહ્યા છે, પોતાની મેળે વિડીયો બનાવી રહ્યા છે વગેરે. એ તબક્કે મારે કહેવું છે કે આ ચૂંટણીનો માહોલ છે. જો આ જ ઘટના ચૂંટણી સિવાય બની હોત તો કદાચ જુદા એંગલથી આની ચર્ચાઓ હાલતી હોત અને જુદા એંગલના આઘાત પ્રત્યાઘાત આવ્યા હોત. પણ હવે ચૂંટણી છે એટલે હવે ચૂંટણીના ચાલક બળો પણ નિશ્ચિત હોય, તો એમાં કેટલાક બળોને, જહાજોને ચોક્કસ દિશા તરફ લઈ જઈ અને અકસ્માત કેવી રીતે સર્જાય એ પ્રકારની પ્રવૃત્તિઓ ચૂંટણીમાં સ્વાભાવિકપણે થાય. અને એ વિપક્ષને એના અધિકારો છે એમ પણ હું તો માનું છું. મારો એક એમાં મત છે, હું કહી દઉં કે મને મારા તરફ સહાનું બતાવવાવાળા મારા મિત્રો, સમાજના આગેવાનો, હું કોઈ સમાજનું નામ લીધા વગર કહું છું કે તમામ સમાજના આગેવાનો ધૈર્ય અને સંયમ રાખીને આ વિષયની અંદર ઉતરે અને પોતાની મેળે કોઈ સંઘર્ષનું કે કલુષિત વાતાવરણ ન થાય એની કાળજી રાખીને આપણે આમાં એક જ સવાલ. તમે કીધું કે ચૂંટણીનો માહોલ છે ને માટે આ વિવાદ વધુ તૂલ પકડી રહ્યો છે. લાગે છે કે ક્ષત્રિયો કોકનો હાથો બની રહ્યા છે? મેં આપને કહ્યું ને, એટલે મારે હવે એમાં કોઈના હાથા ને પાનું ને એમાં કોઈના નામ મારે જોડીને નવી સ્કીમમાં જોડાવાનો કોઈ આશય નથી. અલગ અલગ પરિબળો છે, વાત સાચી. પણ રૂપાલાજી, ભાજપ માટે એવું કહેવામાં આવે છે કે ભાજપ પાસેનું સોશિયલ એન્જિનિયરિંગ ખૂબ મજબૂત છે અને ભાજપ આ વખતે જે રીતનો ગુજરાતમાં દાવો કર્યો છે, હેટ્રિકનો દાવો કર્યો છે, તો ક્યાંક આ વખતે એવું થઈ રહ્યું છે કે ભાજપ પાસે ડેમેજ કંટ્રોલ કરવાવાળું સોશિયલ એન્જિનિયરિંગ નથી, કે ભાજપે આ મુદ્દા પર ડેમેજ કંટ્રોલ કરવું નથી? નહીં, બે વાતનો જવાબ પબ્લિકલી છે તમારી પાસે. અમારા પક્ષે ત્યાં મને આવીને મારા પાર્ટીના પ્રમુખ મળ્યા છે. પાર્ટીના પ્રમુખે અહીંયા આવીને બધા લોકોને વિશ્વાસમાં લેવાનો, એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. અમારા મુખ્યમંત્રીશ્રી એની અંદર ઇન્વોલ્વ થયા છે. મોડા જાગ્યા ભાજપના સંગઠનવાળા એમ એમાં એવું છે તાત્કાલિક ત્વરિત એ સુયોજિત હતું કે મોડા જાગવાથી ભાજપને ફાયદો થાય, પાટીદારોનું અપીઝમેન્ટ થાય, એવો કઈ હશે એમાં આશય? આ સોશિયલ એન્જિનિયરિંગની વાત છે. આપણે એમાં 2-3 ઘટનાઓ પણ કારણભૂત હોય. સમજો કે મેં બીજે જ દિવસે કોઈ પણ જાતના પ્લાનિંગ વગર કે આયોજન વગર હું જ પહેલામાં આવી ગયો હતો અને મેં જ મારો વિડીયો રજૂ કરી દીધો હતો. બીજે દિવસે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને બોલાવી લીધો હતો. એટલે પછી એવું લાગતું હોય ને કે ભાઈ હવે આ એક રસ્તે ચાલી રહ્યું છે, પછી એ પરિણામ ના આવ્યું એટલે હવે આપણે બધા એમ કહીએ છીએ કે એ મોડું થયું અને હવે આપ કહો છો એ આગળ વધે એમ.
આ વિવાદને પણ બાજુમાં મૂકીએ તો આપણા પર્સનલ લાઈફમાં અને પોલિટિકલ કરિયરમાં ક્ષત્રિયો સાથેના સંબંધો કે પ્રસંગો કેવા રહ્યા છે અને એકચ્યુઅલી આપ ક્ષત્રિય સમાજ વિશે, જો કે આપના નિવેદનમાં આપ ક્યાંક ક્ષત્રિય કે રજપૂત એવું બોલ્યા જ નથી, રાજા મહારાજાઓની વાત કરી છે, પણ ઇતિહાસમાં બધું જ પડ્યું હોય છે. ઇન્દિરા ગાંધીને યુ કેન સે કે બાંગ્લાદેશ માટે તમે એમના વખાણ કરી શકો, એટ ધ સેમ ટાઈમ કટોકટી માટે ટીકા પણ કરી શકો. તો ક્ષત્રિયોના ગૌરવ ઉપરાંત બલિદાનવાળા ઘણા પ્રકરણો છે, ઘણી શહાદતો, ઘણું બધું એમણે કર્યું છે. મુસ્લિમોના આક્રમણો સામે પણ રોકી રાખ્યા છે વર્ષો સુધી. તો એ વિશે આપના વિચાર શું છે એ મારે સાંભળવું છે અને કદાચ ક્ષત્રિય કોમ્યુનિટીએ પણ સાંભળવું હશે કે એકચ્યુઅલી આ સમાજ વિશે. અને મેં આપની એક વક્તવ્ય પણ સાંભળ્યું હતું જેમાં આપણે આ રાજકોટના કેમ્પેન દરમિયાન જ કૃષ્ણકુમાર સિંહના ખૂબ વખાણ કર્યા હતા. તો એકચ્યુઅલી આ સમાજ વિશે, આ કમ્યુનિટી વિશે કે રાજા મહારાજાઓના ગૌરવપ્રદ પ્રકરણો વિશે આપના વિચારો શું છે અને આપના અનુભવો શું? ઘણા ડાયરાઓમાં કહ્યું છે. એ તો ઘણી વખત હું બોલ્યો છું, એટલે એને હું અહીંયા એક આખી વાત તો અહીંયા માંડી શકું નહીં. હા, એ તો હું માંડી ના શકું. તમે જે પ્રસંગ સાંભળ્યો છે એ અડધી કલાકનો છે, એ હું અહીંયા કહું તો તમને અનુકૂળ ન આવે ને મને અનુકૂળ ન આવે. પણ હું તમને મારા જાહેર જીવન દરમિયાનના મારા અનુભવોમાંથી 2-3 ચીજો એવી શેર કરું જે તમને ખ્યાલ આવે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં આ સંઘર્ષ બહુ જાણીતો છે અને બધા જાણે છે, એટલે એ વિશે કંઈ કહેવાની જરૂર નથી. હું અમરેલી જિલ્લાનો કાર્યકર્તા તરીકે હું ડેવલપ થયો છું અને એ કાલખંડમાં અમરેલીનું જે પોલિટિકલ પ્રદૂષિત વાતાવરણ હતું એમાંથી જેવો અમારો રાજકીય ડેવલપમેન્ટ થયો અને અમે જેમ રાજકારણમાં આગળ વધતા ગયા એમ અમરેલી જિલ્લાની અંદર તમામ કોમોની વચ્ચે સમાધાન, સુલેહ અને ભાઈચારાનું વાતાવરણ આજ લગી ટકાવવામાં અમે સફળ થયા છીએ. એમ હું કહું તો જરાય અતિશયોક્તિ નથી. મેં પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રની અંદર એ વખતે બાબુભાઈ જેબલિયાને મેં જિલ્લા પ્રમુખ બનાવવાનો, ચીલો ચાતરવાનો નિર્ણય મેં કરેલો. અમે બબલાભાઈ ખુમાણને સાવરકુંડલામાંથી ટિકિટ આપવા માટેનો નિર્ણય અમે કરેલો હતો. હું એનો ભાગીદાર હતો. હું એમ ના કહી શકું કે મેં ટિકિટ આપી હતી, પણ એ વખતે હું રાજ્યના મેઇન સ્ટ્રીમની અંદર હતો, પ્રદેશની અંદર. એવી જ રીતે અમે રાજુલા જાફરાબાદની અંદર પણ એક વખત આલેખભાઈને લડાવવા માટેનો અમે પ્રયાસ કર્યો હતો. અસંખ્ય આગેવાનો આજે પણ એવા છે કે જેના પોલિટિકલ કેરિયરની સાથે મારા સંબંધો અને પાર્ટીની અમારી ગતિવિધિઓમાં એ અમારી સાથે રહ્યા હોય ને અમે એને અન્ય લોકો વચ્ચેથી ઉઠાવ્યા હોય. એવા હું અસંખ્ય દાખલાઓ આપી શકું ને અસંખ્ય કાર્યક્રમોનો પણ હું તો સાક્ષી રહ્યો છું. સાહેબ, પાળિયાદની અંદર પાળિયા અંગેનો જે કાર્યક્રમ થયો હતો ત્યાં અને એના ગૌરવ અંગેની એ ઘટનાના વિડીયો આપ ગમે ત્યારે એના ફૂટેજ માગીને ગમે ત્યારે રિલે કરીને આપ ચેક કરી શકો. તો ઓટોમેટિક એ વખતે તો આ વિષયો કંઈ હતા નહીં, તો કેવું હતું એ અમારું નેચરલ એમાં આવેલું જ હશે. એ ઉપરાંત પણ સમજો કે અમારે જાહેર જીવનની અંદર કેટલાય આગેવાનોની સાથે હું તો જાહેરમાં એવું કહેતો કે મનોહરસિંહજી વિધાનસભામાં બેસતા અને બોલતા તો હું એમને પર્સનલી એમ કહેતો કે આ નેતા જે પ્રકારે હાઉસમાં બોલે છે એ આપણે શીખવા જેવું છે. એવા મારા કોટેશનો તમને ક્યાંકથી મળી આવે. અમે સદૈવ સામે પક્ષે હતા. એટલે એનો મતલબ એ થયો રૂપાલાજી કે જે વાત ચાલી રહી છે એક આપે આખી ચર્ચા કરી, પણ મારો એક બીજો સવાલ છે કે જે વાત આપે કીધી કે નિંદ્રાસન અને ઇન્દ્રાસન, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપે બહુ પહેલાં 26માંથી 26 જીતવાની વાત કરી. આ વખતે પહેલી વાર એવું થયું મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દીધા. ગુજરાતના ઇતિહાસમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થઈ જાય પછી નામ બદલાતા નથી. તો આ જે થયું એ નિંદ્રાસન હતું કે ક્યાં, કેમ કે આ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ છો, નામ કેમ બદલવા પડ્યા? તમે બે વાતને બિનજરૂરી રીતે મિક્સ કરો છો. મેં ઇન્દ્રાસન અને નિંદ્રાસન મારા માટે કીધું. તમે એને પછી બધી ઘટના સાથે અને બધા ઘટનાક્રમમાં એને જોડીને મેં મારું ના એટલે એ બિલકુલ જ ઇરિલેવન્ટ છે. મારી પાસે જે જાણકારી છે, કારણ કે ત્યાર પછી તો આ જે નિર્ણયો થતા હોય એ પ્રક્રિયાનો અમે હિસ્સો ના હોય, પણ મારી પાસે જે જાણકારી છે હું આપની સાથે શેર કરું કે ત્યાં સ્થાનિક સંજોગોને કારણે એ ઉમેદવારોએ પોતે અનિચ્છાઓ જાહેર કરી છે. એટ ઇઝ એ આપની સામે પણ એમણે મૂકેલી છે અને એને કારણે પાર્ટીએ નિર્ણયો કર્યા છે. અને એવું પહેલી વખત નથી થયું. લોકસભામાં પણ પહેલી વખત નથી થયું, ભૂતકાળમાં પણ. એટલે વિધાનસભાઓમાં અને ઘણી જગ્યાએ પણ ન કંઈક ઘટના બને તો ના થાય, ઘટના બને એટલે થાય.
એમાં કંઈ બીજું પહેલું સિદ્ધાંત એમાં નથી કે નવું ભારતીય કશું. જનતા પાર્ટી પહેલેથી એવું કહેવાય શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, અને પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પસંદ થયા પછી આ હદે, જે અગાઉ આપણે કોંગ્રેસમાં વર્ષ જોયેલું છે કે પ્રદેશ કાર્યાલયે સિક્યોરિટી મૂકવી પડે ઉમેદવારોની પસંદગી થયા પછી, કેમ એવું થયું ગુજરાતના રાજકારણમાં? 5 દાયકાનો જાહેર જીવનનો અનુભવ ધરાવો છો, ગુજરાતને નજીકથી જોયું છે, પ્રદેશ પ્રમુખ રહ્યા છો. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવું કેમ થયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો પર ઉમેદવારોની પસંદગીને લઈ અને કાર્યકરોના ધાડા ઉતરી આવે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને સિક્યોરિટીની જરૂર પડે? એક પ્રત્યક્ષ દ્રષ્ટિએ જે મને એવું લાગે છે, માસ પાર્ટી થવાને કારણે થોડુંક પાર્ટીની અંદર જે સમાવેશ કાર્યકર્તાઓનો થયો અને સતત રાજ્ય સ્તરે અને નેશનલ લેવલ પરની ગવર્મેન્ટો હોવાને કારણે કાર્યકર્તાઓમાં બી પોલિટિકલ મહત્વાકાંક્ષાઓની એક સમય એવો હતો કે અમે બધા લડતા હતા, એને માટે લડતા હતા કે સિમ્બોલ જાય, આપણું નિશાન જાય, એવું કશું મળવાનું હોય નહીં, એટલે પછી બહુ એમાં સંઘર્ષ થાય નહીં. હવે બધાને થોડીક આ મહત્વાકાંક્ષાઓની વૃદ્ધિ અને માસ પાર્ટીને કારણે જે સંખ્યાની વૃદ્ધિ થઈ છે, 2 કારણો મારી દૃષ્ટિએ. એટલે કોંગ્રેસના લોકો આવે છે એ આપની દ્રષ્ટિએ લાગે છે કે યોગ્ય છે? એમાં એકલું કોંગ્રેસ હોય આવે છે એવું નથી. માસ પાર્ટીમાં અમારામાં સમાજના પણ તબક્કાઓમાંથી પુષ્કળ સંખ્યામાં કાર્યકર્તાઓની ભરતી થઈ રહી છે. લોકોનો જુવાળ છે એમ કહું તો કંઈ ખોટું નથી. પણ જે આવે એને લઈ જ લેવું, એ તો પોલિટિકલ પાર્ટીઓ, કોઈ પણ પાર્ટી, હું નથી માનતો કે કોઈ પાર્ટીમાં જોડાવા આવે તો પોલિટિકલ પાર્ટીઓ પણ તો પછી બીજા પણ એ યોગ્ય વિચારધારાનું શું એમ? નેગેટિવ રાઇડર્સ રાખે એ વાત અલગ છે, વિચારધારાનું બાકી શું? તો બધા લે જ. વિચારધારાનું શું એમને પછી એમ એટલે કે તાત્કાલિક લેવા રાતોરાત? માટે તો પછી સમાજ સેવા કહીએ છીએ, આપણે પબ્લિક સર્વિસ કહીએ છીએ. આપ જ કહો છો કે બધા પોલિટિકલ પાર્ટી ને માસ પાર્ટી થઈ ગઈ એટલે લેવા આવે, એટલે કાર્યકરોની મહત્વાકાંક્ષા એ ખોટી વસ્તુ નથી, પણ કઈ બધા લેવા જ આવે એવું તો ના કહી શકાય ને. પર્સનલી મારું એવું કહેવું નથી. એ એવી વધે ને, સંખ્યા વધવાને કારણે વધે ને. એક જગ્યા ઉપર અમે 25 જણા આવીએ તો સ્વાભાવિક છે કે અમારી વચ્ચે પેલું થાય. પેલા કોઈ હોય નહીં તો કાંઈ થાય નહીં, એમ મારું કહેવાનું છે. એમની જેમ કિંજલે કહ્યું એમ આપને તો જ્યારે ટિકિટ આપવાની હોય ત્યારે એક નોર્મ હોય, એક રિચ્યુઅલ હોય કે જાણ કરે તો એ પહેલાં એમને ખબર પડે કે એમ કહે કે ભાઈ મારે નથી લેવી ટિકિટ. પણ આ તો જે કિંજલે જે કહ્યું એને હું આગળ વધારું છું કે આ તો પછી જોવે છે કે લોકોનો જુવાળ એમની સામે કેટલો વિરોધનો છે અને પછી વિડ્રો કરે છે, એની વાત છે. એ કેન્ડિડેટની પર્સનલ વાત થઈ ને, એમ મારું નામ જાહેર થયું, અત્યારે હું ફેસ કરી રહ્યો છું, એ તો મારે પછીની વાત છે ને. એમ જેના નામ સામે આ થયું, જે કેન્ડિડેટોએ પાછું ખેંચ્યું, એમાં પાર્ટી ઇન્વોલ્વ નહોતી. પાર્ટીને પેલા કેન્ડિડેટના કારણે એ નિર્ણય બદલવો. ના, પણ તો પછી ક્યાંક ચૂક રહી ગઈ ને, નહીં, ટિકિટ આપવામાં ચૂક રહી ગઈ. હા, એટલે આટલું બધું મંથન પછી બી જો ટિકિટ દિલ્હીમાં મંથન થાય, એમાં જુઓ દાખલા તરીકે વડોદરા, તો એ તો બેન હતા જ અમારા MP, ચૂકનો ક્યાં વિષય આવે એમાં? એ તો એક તો સેન્સ લેવાની પ્રક્રિયા હોય તો તમને ખબર પડે ને કે આમની સામે આટલો વિરોધ છે સમાજમાં. કેટલીક વખત એવું હોય છે બેન કે વિરોધ હોય કે ન હોય, પણ ઝાડ ખસ્યું જગ્યા કરવા હાટું થઈને વિરોધ ઊભો પણ કરવામાં આવે છે. પણ પછી એટલે ભાજપનો આંતરિક અસંતોષ. વિરોધ ઊભો કરવામાં આવે છે, એવો માહોલ બનાવવામાં આવે છે કે આપના કેન્દ્રીય નેતૃત્વને ફરીવાર રીથિંક કરવાનો વિચાર આવે છે. એ ઘટનાઓ બને છે એને તમે તમારી રીતે આર્ટિક્યુલેટ કરો છો કે આવું થાય છે એટલે આવું કરો, પણ એ ઘટના બને તો ઘટનાને રિસ્પોન્ડ કરવા માટે તો પાર્ટીની જવાબદારી બને ને. કોણ બને કે નિર્ણય તો છેવટે પાર્ટીએ જ લેવો પડે ને. આ વખતે જે ભાજપે એક અલગ સ્ટ્રેટેજી કરી કે 2 મહિનાથી પણ અગાઉના સમયથી કેન્ડિડેટ જાહેર કરી દીધા, જે જનરલી 1 મહિના કે ઘણી વખત તો છેલ્લા દિવસે જાહેર થતા હતા. તો આના લાભાલાભ થયા છે આપ માનો છો? કારણ કે મોદીના ચહેરા સાથે ચૂંટણી લડવાની હતી, નરેન્દ્રભાઈ તો બધે પહોંચી શકવાના નથી. અત્યારે કેન્ડિડેટ સ્પેસિફિક ચૂંટણી થઈ ગઈ છે. રાજકોટમાં રૂપાલા સાહેબ સિવાય કોઈ ચર્ચા નથી, ત્યારે વાત નરેન્દ્રભાઈની હતી. એવું જ વિભિન્ન વિસ્તારોમાં થયું છે. તો આપ શું માનો છો કે આ વહેલા જાહેર કરવા, આટલા વહેલા જાહેર કરવા ઉમેદવાર, એના લાભ શું છે અને એના ગેરલાભ શું જણાયા છે? એમાં એવું છે સાહેબ કે આ બંને સ્ટ્રેટેજી પાર્ટીઓએ ઘણી વખત વાપરી છે, અમે પણ વાપરી છે. અમે બી ઘણી વખત છેલ્લી ઘડીએ નિર્ણયો જાહેર કરેલા છે અને ઘણી વખત અમે વહેલા નિર્ણયો પણ જાહેર કરેલા છે, અને એના બંનેના લાભે છે અને બંનેના ગેરફાયદા પણ છે. તમે વહેલા નિર્ણયો જાહેર કરો તો સામાવાળાને પ્લાનિંગ કરવાની બી તક મળે છે,
અને છેલ્લે નિર્ણય જાહેર કરો, તો એમને પ્લાનિંગ કરવાની તક હોતી નથી. આ બે એટલો જ વિષય હોય છે ને એને કારણે લોકો પાર્ટીના નિર્ણયો આવી રીતે વહેલા મોડા પોતે કરતા હોય. ગુજરાતમાં તો લાગ્યું ને કે આ વખતે વહેલા નિર્ણય જાહેર કર્યા તો ભાજપમાં વિરોધ કરવાની તક વધી ગઈ, એમ એક લાંબો ટાઈમ મળી ગયો. એ સ્વાભાવિક છે, એ વહેલા કરવાનું એ થતું હોય છે. એમ વહેલા કરવાને કારણે ઉમેદવારોને પોતાની વાત મૂકવાનો સમય પણ મળતો હોય છે. હા વિષ્ણુભાઈ, એ બી થાય છે. એક બીજા પરિપ્રેક્ષમાં પણ આ વિચારવા જેવું છે. એક જમાનામાં જેમ અત્યારે ભાજપનો દબદબો છે એમ કોંગ્રેસનો પણ હતો 1960, અને એ દિવસોમાં આવા કેટલાક બનાવો બન્યા, વધારે નહોતા બન્યા, શરૂઆત હતી. એટલે ભાજપમાં અત્યારે એક માસ પાર્ટી તમે કહ્યું એમ બની, એને કારણે પણ કેટલાક મોટા પ્રશ્નો થવા માંડ્યા છે. નાના કાર્યકર્તા નહીં, જે આવ્યા હોય એ ન આવ્યા હોય, જૂના હોય નવા હોય, એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 2024ની ચૂંટણી પછી કંઈ વિચાર થશે કે પહેલાં વિચાર થશે? આપ જેવા ચિંતકને તો મારે એવું ટાઈમ ટેબલ અંગે માહિતી ના અપાય. એનું પ્લાનિંગ તમારી જેવા લોકોએ પ્લાનિંગ કરીને પાર્ટીને તમે કહી શકો. પણ હું તો એવું માનું છું કે આ બધા અનુભવોને અંતે જ પાર્ટી આ પ્રકારનામાંથી એમની સામે જે સમસ્યાઓ આવે એનું નિદાન કરી અને એનું સમાધાન શોધવા માટેના પ્રયાસોનું મિકેનિઝમ પાર્ટીની અંદર હોય જ છે, અને એનો પ્રયાસ પાર્ટી દ્વારા સતત ચાલતો. ઉમેદવારોની વાત ચોક્કસ થઈ, ભરતી મેળાની વાત થઈ. મારે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના 5 ઉમેદવારો વિશે વાત કરવી છે, જે તમે સીધા જ વિપક્ષમાંથી આવ્યા અને ટિકિટો ફાળવી દીધી. આ કઈ નીતિ કહેવાય? આનાથી કાર્યકર્તા નારાજ કેમ ના થાય? જુઓ, જે આવ્યા છે જી, એ અમારી સામે જ જીતીને આવેલા છે. એવું નથી કે એ અમારી સામે નહોતા જીત્યા. અમે હતા, અમારી પાર્ટી હતી ને અમારી સામે એ લોકો જીત્યા હતા. હવે જ્યારે એમની અને મનમાં એને થયું હશે કે એમના પોતાના કારણો હશે કે એમની પાર્ટીના કારણો હશે, વોટ એવર ઇટ મે બી, પણ એ પાર્ટી છોડી અને અમારામાં આવે છે, તો બેઝિક સિદ્ધાંતિક તરીકે અમે એટલું રાઇડર રાખ્યું હતું કે ભાઈ એને આપણે સીધા એડોપ્ટ ના કરી લેવાય. હવે એ જે પદ ઉપરથી, જે ચિહ્ન ઉપરથી ચૂંટાણા હતા એમાંથી એ ઇસ્તીફા આપે, રાજીનામું આપે અને પછી અમારામાં આવીને લડે. એટલે એ તો ફેસ નવો મેન્ડેટ લેવા માટેનો વિષય છે. જી, તો એ તો ચૂંટાયેલા હતા જ, તો પાર્ટીએ એમને ફરીથી લડાવવા. મારી વાત તો બહારના કાર્યકર્તાઓ વિશે, જે ગાભા મારવાનું જે કોંગ્રેસ વાતો કરી રહી છે કે ભાઈ ભાજપના બેઝિક કાર્યકર્તાઓ માત્ર ગાભા મારશે, અમારા ઉમેદવારો લઈ જશે અને ટિકિટ આપી દેશે. તો એમાં કોંગ્રેસ એને ગૌરવ ગણે છે કે અમારી ટીકામાં વાપરે? તમે ગૌરવ ગણો છો કોંગ્રેસના ના, ઉમેદવારોને જે તો ભાજપમાં કોંગ્રેસને છે? પૂછું ને કે એને ગૌરવ ગણે છે એના કાર્યકર્તાઓ અમારામાં આવી અને ટિકિટ લે અને કોંગ્રેસના જ્યારે સિનિયર નેતાઓ છે ત્યારે ચોક્કસ આ સવાલ અમે એમને પૂછીશું. અહીંયા સવાલ એ છે કે જો આપણે ફક્ત પોરબંદરની જ વાત કરીએ તો જે અર્જુન મોઢવાડિયા વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે, બાબુ બોખેરા વર્ષોથી એમની સામે ફાઇટ આપી છે. માણાવદરની બેઠક આપ જુઓ તો જવાહર ચાવડા હોય, કરવીન લાડાણી હોય, એ બેઠક જીતવા માટે આપણે કોંગ્રેસમાંથી જ ભાજપમાં લાયા છીએ. ભાજપનું એક તરફ કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, બંને પાર્ટીના અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ સ્વભાવ છે, અને એની વચ્ચે કાર્યકર્તાઓમાં બી એક પ્રકારની નારાજગી છે. એક મેસેજ જઈ રહ્યો છે કે જ્યાં કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી ત્યાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે. એ ગુજરાતની વાત કરો, બિહારની વાત કરો, હરિયાણાની વાત કરો, દિલ્હીની વાત કરો કે દેશ આખાની વાત કરો, આવું કેમ? આમાં હું એક એડ કરી દઈશ એટલે આપ સાથે પ્રશ્નનો જવાબ આપી શકો કે જેમ કિંજલે કહ્યું એમ પરસોત્તમભાઈ આપે કહ્યું કે આ સિદ્ધાંતિક છે. આપ સિદ્ધાંતને વચમાં લાવ્યા આના અગાઉના વાક્યમાં. તો સિદ્ધાંતિક તો એ બને ને કે આપણે તમારી પાર્ટીના કે આપ છે એ તમે તમારી પાર્ટીના કાર્યકરોને મોટા કરો, એમની મહત્વાકાંક્ષા પૂરી કરો, એને સિદ્ધાંત કહેવાય. ને બહારથી તમે ઇમ્પોર્ટ કરી દો અને અહીંયા બધા ભૂખે મરે અને તમે એક્સપોર્ટ કરી દઈએ, આપણે ડુંગળી હોય કે ગમે તે વસ્તુ હોય. હું એના જવાબમાં એમ કહી શકું કે શંકરસિંહજી વાઘેલાને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશના પ્રમુખ કેમ બનાવ્યા હતા? ફોર વોટ? શેને માટે બનાવ્યા હતા? તે દિવસે કોંગ્રેસ અહીં ગુજરાતમાં મરી પરવારી હતી, ત્યારે કેમ કોઈએ એમ નહીં કીધું કે ભાઈ આમને કેમ પ્રમુખ બનાવ્યા? એટલે વિષય એવો છે કે ચીમનભાઈ પટેલની તમને
સપોર્ટ કરેલો જ ને 90s માં. અમને નહોતો સપોર્ટ કરેલો, અમે સપોર્ટ કરેલો હતો. એટલે એકબીજાને તમે ના ના, કરેલું જ ને. એકબીજાને બરાબર છે, પણ જો કર્યો હતો. કોંગ્રેસ જેવું જ કરવું હોય તો ભાજપ અને કોંગ્રેસમાં ફરક શું? છે તમે બરાબર ગણો ભાજપ અને છો, કોંગ્રેસમાં ફરક શું રહ્યો? કોંગ્રેસીકરણ. તમારે કોંગ્રેસ જેવું જ કરવું એ હોય. ફરક રહ્યો કે અમે પ્રમુખ ના બનાવીએ. રૂપાલાજી તમે અમારી MLA બનાવો, MP બનાવો. ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ થવા માટેનો આવો વિચાર પણ કોઈ ના કરી તમે શકે. મુખ્યમંત્રી બનાવી જો, છીએ ને કોંગ્રેસના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકો આસામમાં. આસામમાં ક્યાં પાર્ટી હતી બેન? એમ નહીં, બેન, પાર્ટી કોંગ્રેસના ક્યાં હતી ત્યાં? વ્યક્તિને, પણ ત્યાં કોંગ્રેસના ભારતીય વ્યક્તિને તમે પણ ત્યાં મુખ્યમંત્રી બનાવી શકો, ભારતીય ભાજપના જનતા પ્રમુખ ના પાર્ટી બનાવી પણ શકો. ભારતીય જનતા પાર્ટી તો એ નોર્થ ઇસ્ટની અંદર અમારું અસ્તિત્વ કેટલું હતું. આ વિષય રૂપાલાજી, ભાજપ પોતાનું અસ્તિત્વ વધારવા માટે જ્યાં જ્યાં કોમ્પ્રોમાઇઝ કરવા પડશે, જ્યાં જ્યાં ગઠબંધન કરવું પડશે કરશે, એવું કહો છો? જુઓ, પોલિટિકલ પાર્ટીઓનો આ મારી દૃષ્ટિએ જ્યારે પાર્ટીની તાકાત વધતી હોય છે એ પાર્ટી તરફ અન્ય પક્ષના કાર્યકર્તાઓ પોતાની પાર્ટીમાંથી જ્યારે એને વિશ્વાસ ઉઠતો હોય છે ત્યારે એને છોડતા હોય છે, અને યોગ્ય લાગે એ કાર્યકર્તાઓને અમારી પાર્ટી ને સામેની પાર્ટી એ એને સ્વીકારતી હોય. એ કબૂલ કે જ્યાં સત્તા હોય, સત્તાનો મધપૂડો હોય ત્યાં કાર્યકર્તાઓ દોડે. 2 મિનિટ માટે ભૂલી જાઓ કે આપ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છો, 5 દાયકાથી વધુ જાહેર જીવનનો અનુભવ, અભ્યાસુ વક્તા છો, સારું બોલો છો, પોપ્યુલર છો. વ્યક્તિગત રીતે પુરુષોત્તમ રૂપાલા માને છે કે જે રીતે કોંગ્રેસમાંથી લોકોને અહીંયા લાવી અને ટિકિટો આપવાનું જે વલણ શરૂ થયું છે ને એના કારણે જે આંતરિક રીતે જે અસંતોષ થયો છે એમાં ક્યાંક ખોટું થઈ રહ્યું છે? તમે જે વિષય મૂકી અને પ્રશ્નને જે રીતે નિરૂપણ કરો છો ને એ એટલા પૂરતો હું તમારાથી ડિફર થાઉં છું. દેખો, સમજો કે કોઈ પણ જગ્યાએ પોલિટિક્સની અંદર મેં કહ્યું કે મહત્વાકાંક્ષા, તો બેને એને એમ કહ્યું કે ભાઈ મહત્વાકાંક્ષા ન હોય તો પોલિટિક્સમાં લોકો શું કામ આવે? મારો એમાં આશય એવો હતો કે એક જગ્યા ઉપર ઝાઝા લોકોનું કોન્સન્ટ્રેશન વધે છે, એ એક સમસ્યા છે, એનું નિરાકરણ પાર્ટીએ શોધવું પડે. એમ તમે જે કહો છો કે ભાઈ કોઈ આવે કાર્યકર્તા, તો જ્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ જે કામ કરતા હોય એને એવું થાય જ કે ભાઈ હવે આ ભાઈ આવી ગયા તો મારું શું થશે. પણ 2 બાબતો હું તમને આપણે માણાવદરની સીટનું પહેલાં બેને ઉલ્લેખ કર્યો હતો એટલે કહું તો જવાહરભાઈ બી કોંગ્રેસમાંથી જ આવેલા હતા. એ ક્યાં અમારા બેઝિક કાર્યકર્તા હતા? જવાહરભાઈને અમે આની આગલી ચૂંટણીમાં જવાહરભાઈ આવ્યા હતા. હવે જવાહરભાઈ અત્યારે અરવિંદભાઈ લાડાણી આવ્યા, તો એ પણ કોંગ્રેસમાં. એ બી કોંગ્રેસમાંથી જ આવ્યા છે. તો હવે એમાં સ્વાભાવિક છે કે કોઈકના મનમાં કશુંક થાય કાર્યકર્તાઓને, એ 2 સિવાયના અમારા કાર્યકર્તાઓ પણ ત્યાં છે એ વિસ્તારના. હું તો રતિબાપા વખતે ત્યાં જતો, એ અમારા કાર્યકર્તા હતા. તો એ બધા વિસ્તારોમાં પોલિટિકલી મેં આપને કહ્યું તો ખરું જ કે પોલિટિક્સ છે એ સ્વાધ્યાય પરિવારની જેમ તો કે આપણે એને ચાલવવાના છે નહીં ને ચાલે નહીં, પણ એમાં પ્રકાશ પાણીને પાથરનું 3 જ વાના આપણે લેવાના હોય અને ભક્તિ કરવાની હોય. અહીંયા તો લોકો મહત્વાકાંક્ષી ન હોય તો રાજનીતિમાં જ કામ ન કરે, એટલે મહત્વાકાંક્ષા સ્વાભાવિક છે. પણ એ મેં કહ્યું ની 2 મુદ્દા ઉપર પાર્ટીએ મંથન કરીને માસ પાર્ટી અને મહત્વાકાંક્ષા એ બંનેની વચ્ચે બેલેન્સિંગ કરવા માટે પાર્ટીએ પોતાનું મિકેનિઝમ વિકસાવવું પડે અને વિચારવું જોઈએ. એક કમિટમેન્ટ લાવવું જોઈએ એવું લાગે છે પાર્ટીમાં? સાહેબ, આમાં એવું છે, આપ કહો છો કમિટમેન્ટ લાવવું જોઈએ ને કેટલીક ચીજો કંઈ લાવવાથી ના થાય, પણ પાર્ટીમાં આપણે ત્યાં એક અમારે ત્યાં એવી વ્યવસ્થા હતી કે અમે જિલ્લા સ્તરના કાર્યકર્તા થાય તો એને ઘડતર કરવા માટેના વર્ગો ચલાવીએ છીએ. સંગઠનના કાર્યકર્તાઓ હોય તો એમાં તાલુકાના જિલ્લાના સ્તરના આપણા અભ્યાસ વર્ગો અમે ચલાવતા હતા, અને એ અભ્યાસ વર્ગોની અંદર એને પાર્ટીનું બેઝિક, આપણા આદર્શ, આ બધી વિષયોને એની ઉપર ઉતારવા માટેની નિયમિત પ્રમાણે કોશિશ થતી હતી અને થાય છે. જ્યારે કાર્યકર્તાઓની જ વાત ચાલી રહી છે, કેમ કે આ મૂળ આખી જે વાત છે એ કાર્યકર્તાઓના મનની વાત છે કે જે કદાચ સીધી રીતે નહીં કહી શકતા હોય અને કહેતા હશે તો એ કન્સિડર નહીં થતું હોય. આ વખતની ચૂંટણીમાં મોદી કી ગેરંટી બહુ ચાલી રહ્યું છે. મારે આપની પાસે એ જાણવું છે કે ભાજપ પાસે એમના જે મેઇન કાર્યકર્તાઓ છે કે જે ભાજપ સાથે જ વર્ષોથી જોડાયેલા છે, એની માટે ભાજપની ગેરંટી શું છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે બેન, તમને હું બહુ જૂનો કાર્યકર્તા છું એ નાતે કહી દઉં
કે ભારતીય જનતા પાર્ટીના રીઢના કાર્યકર્તાઓ માટે એક જ ગેરંટી હોય છે ને, ભારત માતા કી જય હોય છે. એ સિવાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, હું એવા હજારો કાર્યકર્તાના નામ તમને આપી શકું કે જેમને કદી પાર્ટી તરફથી, સરકાર તરફથી, સંગઠન તરફથી આઈડેન્ટિફિકેશન ન મળ્યું હોય, પણ 50 વર્ષથી પાર્ટીના કાર્યક્રમોમાં, સભાઓમાં જાઓ, એ હામો મળે, પહેલો જ બેઠો હોય, જોરથી જે બોલે. આ વખતે એવો વિશ્વાસ એને નથી. એટલે તમે જૂના ગેરંટી કાર્યકર્તાઓ, અમારા કાર્યકર્તા, તમે બેન પહેલા તો એ કરેક્ટ કરી નાખીને બોલી જ દેજો જોરથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ ગેરંટીની લાલચે પાર્ટીમાં કામ નથી કરતો, એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં જ અસંતોષ. હા, જતા જ્યોતિબેન પંડ્યા એમણે રાજીનામું જ આપવું પડ્યું ને. બેન તમારા કાર્યકરે જ હતા. નહીં, એની ગેરંટી માટે નથી એને રાજીનામું આપ્યું, એમણે આ બેનના વિરોધમાં હા, આપ્યું. એટલે શું કામ પોતાના માટે ખોટું નથી છે? આપ્યું, શું પોતાને ખોટું છે? પોતાને મળવી જોઈએ એમ કે નથી વિરોધ તો કર્યો ને આપ્યું. કે અત્યારે આમ. એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, તોય હું કહીશ કે એમણે એના માટે નથી આપ્યું. હું એમ જ કહું છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દેશ માટે કામ કરવા માટે કમિટેડ છે, એને કોઈ ગેરંટીની જરૂર નથી. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થકો ટિકિટ પાછી માંગી રહ્યા છે. રૂપાલાજી, પણ એ તો હું કહું છું તમને, પણ એ તો મારો અને તમારો વિરોધ છે એમ કહું. એ તો એ કાર્યકર્તા છે, પણ એના વિરોધનો મૂળ છે કેન્ડિડેટ માટેનો આગ્રહ, દુરાગ્રહ. એનો મૂળ એવું નથી કે ભાઈ મને રાખો તો ભાજપ. ના, જ્યોતિબેનનું એક પણ શું ગેરંટી તો જોઈએ છે No, કે no, no, સારા no. ઉમેદવાર આપો, એ પણ ગેરંટી એટલે આપવી જોઈએ સારા તમારે. પોતાની વ્યાખ્યા સારાની હા, ન હોય. બરાબર. પાર્ટી જે એટલે સારા એટલે મારી એ જ્ઞાતિના મારા કે સારા સમર્થક. એનો વિરોધ છે. હા. વિરોધ એનો છે, બરાબર. વિરોધ આવી કોઈ ગેરંટીનો નથી. ગેરંટી તો છે જ તે ને. એટલે તો તમને જે તમારી રીતે જે શૂટ થતું હોય તમે કહી શકો, ગેરંટીનો વિરોધ પણ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ ગેરંટીની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીનો ખાલી કાર્યકર્તા નેતાઓને જ છે. દેશ માટે કામ કરવા માટે કમિટેડ છે. રૂપાલાજી, તો ભારતને મોદીની ગેરંટીની આવશ્યકતા છે. બીજેપીના કેમ્પેઇનમાં મોદીની ગેરંટી સાથે જે વાત થઈ રહી છે, આપ કહો છો કે બેન, મોદી સાહેબની ગેરંટીનો વિષય ભારતીય જનતા પાર્ટી તરફથી એટલા માટે મૂકવામાં આવ્યો છે કે અત્યાર સુધી રાજનીતિમાં ચૂંટણીની અંદર જે વાતો કરવામાં આવતી હતી એ ચૂંટણી પછી ભૂલી જવાનો રિવાજ હાલતો હતો. રસ્તા બનાવી દઈશું, રોડ બનાવી દઈશું, પાણી આપી દઈશું, વીજળી આપી દઈશું, અને જે મતદાતાઓને ખબર ન હોય એવું આપી દેતા હતા. રૂપાલાજી, હવે ના, પછી એક- બીજી એક વાયદો ચૂંટણીમાં મારે કોઈ યાદ કરાવવો પૂછતું છે હવે. નહોતું. એક જ વાયદો યાદ આજે કરાવું છું. મોદી સાહેબે આ ચૂંટણીની અંદર પોતાની યોજનાઓનો 100% અમલ તમે થાય એને આપેલા માટે એ જ ગામે વાયદા ગામ મારે જઈને યાદ રથ કરાવવા છે. મોકલો કે પુરુષોત્તમભાઈ. ભાઈ તમારા ગામમાં ગેસ આપવાના છે, પણ 25 જણા લાયક છે, મળ્યા છે 5 ને તો 25 ને મળવા છે. ભારતમાં કેટલા smart એવું city સામે બન્યા? હાલીને તમારો સરકાર વાયદો હતો. કેદી પૂછવા ગઈ? તમારો વાયદો હતો ભારતમાં કેટલા સ્માર્ટ સિટી બન્યા, હિસાબ આપો હવે. ભારતમાં કેટલા સ્માર્ટ સિટી ભાજપે બનાવ્યા, ભાજપની સરકાર? સ્માર્ટ સિટીનો ફિગર મારી પાસે ઓન હેન્ડ નથી, હા. પણ સ્માર્ટ સિટી બનાવવા માટેની જે કાર્યવાહીઓ ચાલે છે એની અંદર આપ બધા જોઈ શકો છો. આપણે અહીંયા અમદાવાદની અંદર જ બેઠા છીએ, તો અમદાવાદની અંદર કેટલા ઓવરબ્રિજ થયા ભારત સરકારના કહેવાથી. જી. અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું રેલવે સ્ટેશન બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમદાવાદની અંદર પાણીનું મેનેજમેન્ટ કરવાની જે વ્યવસ્થાઓની અંદર જે ફેરફારો થયા, હું તો કહી શકું સાહેબ કે અમદાવાદમાં સાબરમતીના ધરોઈથી પાણી છૂટતું હતું અને એ પાણી ધરોઈથી દળતું અમદાવાદના ફ્રેન્ચ વેલમાં આવતું હતું, હા. અને ત્યાંથી અમદાવાદના વિતરણની વ્યવસ્થા ગોઠવાતી હતી. સમજી ગયો. એને બદલે અમદાવાદને પાણીની અંદર રિવરફ્રન્ટ ભરી સાબરમતીની નદીના નર્મદાના પાણીથી, અને કેટલાય ફેરફારો થઈ ગયા. હિસાબની વાત ચોક્કસ છે. જે વાયદો કરવામાં આવ્યો હતો 100 સ્માર્ટ સિટીની ચોક્કસ વાતો થઈ હતી. તમને કદાચ આંકડો ખબર નહીં હોય, પરંતુ ખરેખર આખા અમદાવાદની વાત છોડો, અમદાવાદમાં તો ચોક્કસ ગુજરાત વિકાસ પામી રહ્યું છે, ભાજપનો દાવો ચોક્કસ. આખા દેશની વાત કરો, સ્માર્ટ સિટીની પણ વાત હતી, રોજગારીની પણ વાત હતી. આ બધા વાયદા પૂરા કર્યા કે નહીં? રોજગારીમાં સાહેબ તમે જે ફિગરો મળ્યા છે અને જે જોયા હશે, સરકારી નોકરીના કાર્યક્રમો જે ચાલ્યા, લગભગ દર મહિને 1 લાખ લોકોને એક સાથે ઓર્ડર આપવા માટેના અસંખ્ય કાર્યક્રમો થયા. એમાં હું અમદાવાદના 2 કે 3 કાર્યક્રમોમાં ભારત સરકારના મંત્રી તરીકે હું પણ ઉપસ્થિત રહ્યો હતો. ક્યારેય દેશની અંદર આ પ્રકારે માસ લેવલ ઉપર ભરતી કરવાના આયોજિત કાર્યક્રમો થયા હોય એવું મારા સ્મરણમાં છે નહીં. એ રહી એક સરકારી કાર્યક્રમોની, એટલે એના બધા ફિગરો પણ આપ મેળવી શકો અને એની ચર્ચા કરી શકો. એ સિવાય એ તો ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ સરકારી ભરતી અને રાજ્ય સરકારો પણ એમાં અંદર સામેલ હતી, ને જુદા જુદા વિભાગો, એની પ્રોસેસો,
એ બધાની અંદર ટ્રાન્સપરન્સી લાવવા માટેનો બહુ જબરજસ્ત પ્રયાસ મોદી સાહેબ દ્વારા થયો. ઇન્ડસ્ટ્રીઝની દૃષ્ટિએ અને આપણું સ્ટાર્ટઅપ જેવા જે પ્રયોગો મોદી સાહેબે કર્યા, તો હું નથી માનતો કે 2-3 હજારથી વધારે સ્ટાર્ટઅપ ક્યારેય આપણા દેશની અંદર ચાલ્યા હોય. જી. આજે સ્ટાર્ટઅપનો આંકડો 1 લાખને ક્રોસ કરી ગયો છે. તો 1 લાખ સાહેબ બધા માનશે અહીંયા બેઠેલા એક કે મિનિટ. સ્ટાર્ટઅપનો આંકડો મોટો આવે છે પણ પછી સસ્ટેન થતા હોય એવા બહુ જ ઓછા યુનિટ છે. હા, નહીં, પણ કે એ સ્ટાર્ટઅપમાંથી યુનિકોર્ન પણ બન્યા. સ્ટાર્ટઅપ થયા પછી શું? નહીં, સ્ટાર્ટઅપમાંથી યુનિકોર્ન પણ થયા. ક્યારેક સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન બે ચીજ આપ મૂકો. યુનિકોર્ન કેટલા થયા? હા, પરસોત્તમભાઈ, બેરોજગારીને આપણે જે કહ્યું એ બહુ સારી વાત છે અને સ્ટાર્ટઅપને એન્કરેજ કરવું. આપણે ગુજરાતની વાત કરીએ, બેરોજગારી, ચાલો ગુજરાત ખૂબ જ વિકાસ થઈ રહ્યું છે, ખૂબ જ 90,000 સ્ટાર્ટઅપ ગુજરાતમાં રજીસ્ટર થયા, બરાબર, વેરી ગુડ. ગુજરાત ઇઝ નંબર 1 સ્ટાર્ટઅપમાં. આપણે બેરોજગારીની વાત કરીએ, એ પણ સારા પ્રયાસો છે. ગુજરાતમાં ફિક્સ પેની સિસ્ટમ ક્યારે દૂર થશે? કઈ ફિક્સ પે. ફિક્સ પે ઉપર જે ભરતી રાજ્ય સરકાર દ્વારા થાય છે તે હા. એ વિષય રાજ્ય સરકાર દ્વારા ક્યારે ને કેવી રીતે થઈ શકે એ માટે રાજ્ય સરકાર સારી રીતે જવાબ આપી શકે. પણ હું પાર્ટીના એક આગેવાન તરીકે જરૂર કહું કે એમાં જરૂરી જે ફિક્સ પેના કર્મચારીઓ તરફથી રજૂઆતો આવે છે એને એડ્રેસ કરવી જોઈએ. રૂપાલાજી, જે રીતે આ વખતે હુંકાર ભરાયો કે 370 બેઠકો ક્રોસ થશે, શું લાગી રહ્યું છે? કેમ કે આ જે નંબર છે, આ નંબર પર કોંગ્રેસ સવાલ ઉઠાઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધન સવાલ ઉઠાઈ રહી છે. 370નો ભાજપને અથવા એનડીએને વિશ્વાસ કેમ છે? 2-3 કારણો છે બેન. એક, મોદી સાહેબની ઉપર સામાન્ય નાગરિકોને પડેલો ભરોસો. 2, કેટલીક એવી યોજનાઓ ચાલી છે જેને કારણે જનસાધારણને, જે ગઈકાલ સુધી કદાચ ભાજપનો કાર્યકર્તા પણ ના હોય, એટલે મતદાતા ન હોય, ભાજપની વિચારધારા સાથે એને વાંધો પણ હોય, એવાને પણ મારે મળવાનું થયું છે. પણ આયુષ્યમાનની એવડી મોટી અસર જાય છે સાહેબ, જબરજસ્ત અસર લોકોના મગજ ઉપર છે. અને એને કારણે એ જે લોકોને આવા બેનિફિટ જે મળ્યા છે એ વર્ગ બહુ મોટો છે, જે અત્યાર સુધી આપણે એમ કે શહેરી મતદાતાઓ, પાટીદાર મતદાતાઓ, ઉચ્ચ વર્ગ મતદાતાઓને, આપણે પછાત મતદારો એમ કરીને જે વર્ગીકરણ કરતા હતા ને, એને બદલે આ વખતે આ પ્રકારના જે મતદાતાઓ છે એનો એક બહુ મોટો વર્ગ ઊભો થયો છે અને એના ફીડબેક અમને મળી રહ્યા છે. બીજું, આપે વાત કરી આ બધા મુદ્દાઓ, ચર્ચા બધાની થાય છે કે નરેન્દ્ર મોદીએ કરેલા કામો, પૂરી કરેલી ગેરંટી. જ્યારે વાત ચૂંટણીમાં આવે છે, ચૂંટણી જાહેર સભાની આવે છે, પ્રચારની આવે છે, ત્યારે વાત કેમ હરી ફરીને જ્ઞાતિ ઉપર, એકબીજા આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉપર આવી જાય છે? નહીં, ક્યારે એ લાઈન ઉપર અમારી ચૂંટણી સભાઓમાં એટલે ક્યારે એમનું કંઈ કહેવાનું થતું થાય કે વિકાસના નામે વોટ નથી મળતા, એ ભાજપને ખબર છે. એ ક્યારેય થતું જ નથી. મારો એક એડેડ પ્રશ્ન છે, વધારાનો પૂરક પ્રશ્ન છે કે બનાસકાંઠા એટલે ચૌધરીને ટિકિટ મળે, મહેસાણા એટલે કડવા પટેલને જ મળે, રાજકોટ એટલે કડવા પટેલ હોય, પોરબંદર એટલે લેઉવા પટેલ હોય, અમરેલી એટલે લેઉવા પટેલ હોય, 3 સીટ કોળીની હોય, તળપદા, ઘેડિયા અને ચુવાડિયા. આ જે આખી ગુજરાતની જે જ્ઞાતિવાળી પેટર્ન ચાલે છે, એમ નથી કહેતો ખાલી ગુજરાતમાં, યુપીમાં પણ ચાલે છે, બિહારમાં પણ બધે જ આ ચાલે છે. આમાં મેરિટ જેવું કંઈ રહેતું નથી. એક ચોસલું પહેલેથી નક્કી થઈ જાય છે કે આ સીટ પર આ જ જ્ઞાતિમાંથી પસંદગી કરવાની, મોટાભાગે આપણે જોઈએ છે. તો આ કેટલું યોગ્ય છે? અને આખો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ પણ એક રીતે જ્ઞાતિ કનેક્શનમાં છે, અથવા આપણે પાટીદાર એજ્યુકેશનનો જે ઇસ્યુ જોયો હોય તો આ જ્ઞાતિ એ ખરેખર તાકાત છે હિન્દુ સમાજની, કે પછી ડિવિઝન કરવા માટેનું એક મોકળું મેદાન છે? અને રાજકારણ અને જ્ઞાતિના ડેમોક્રેસીનું પ્રદૂષણ કહેવાય છે. સ્પેશિયલી જ્યારે ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન ભાજપને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી, અથવા બીજી પાર્ટીઓને, હાઉ યુ સી ઇટ? એક સામાન્ય માણસ એ પૂછે છે કે આવું કેમ? નહીં, એમાં જ મેં ઉમેરો કર્યો કે આ ડેમોક્રેટિક પ્રદૂષણ છે કે આ પરંપરામાં જ આવ્યું છે કે શું થયું છે, અને આપણે એને નિભાવી રહ્યા છીએ. નહીં, હું એને 2 રીતે જોઈ રહ્યો છું. એક, પ્રથમ દૃષ્ટિએ આપણને એવું લાગે છે કે ભાઈ અહીંયા મહેસાણા એટલે આ સમાજ, ચૌધરી સમાજ વગેરે જે ઉદાહરણો દીધા એ વ્યાજબી અને પેલા એકદમ આપણા બધાના અનુભવમાં આવે જ છે, સીધા જ છે, એવા છે. તો લોકતંત્રની અંદર લોકોનો અવાજ પણ રહેશે તો ખરો જ. પણ આવો એમ નહીં, એટલે બદલાવ કેવી રીતે થાય છે હું તમને કહું કે કેટલીક સીટોમાં હવે ચેન્જ
એને કારણે આવ્યા, સમાજોને કારણે જ. કારણ કે બહુમતી મતદારો જ એના છે, તો તમે એનીથી કેવી રીતે બચી શકશો? કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એને બહુમતીનું કોગ્નિઝન્સ તો લેવું જ પડશે. પણ ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોવા છતાં એમની પણ એમની એટલે બહુમતી સમાજને અવગણીને ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો વોઇસ કેવી રીતે કાઢે? જ્યારે ભારતીય જનતા પાર્ટી વાત કરતી હોય કે સર્વ સમાજો અમારી સાથે છે, બિલકુલ. મોદી સાહેબે એટલા માટે તો પ્રયાસ નવો શરૂ કર્યો કે ભાઈ હવે અમે દેશને આ 4 જાતિની અંદર તો એ વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો. પસંદગીમાં ધેર વોઝ અ ટાઈમ કે જ્યારે સનત મહેતા કે ભાવનાબેન દવે સુરેન્દ્રનગરથી જીતતા હતા, એ ચોસલું આવતું જ નતું કે આપણે કોળીમાંથી જ પસંદગી કરવાની, ચુવાડિયા કોળીમાંથી. તો આ રાજકારણની શિફ્ટ 80s પછી 90sમાં આવી કે 2000માં અને હજી સુધી ચાલે છે. ભાજપ જ્યારે એની અત્યારે આટલી સારી સ્થિતિમાં છે કે જ્યારે કોઈ પ્રયોગ કરી શકે છે, બિલકુલ, ત્યારે કોઈ પ્રયોગ ન થયો. કોઈ પણ રાજ્યમાં, ગુજરાતમાં પણ કોઈ પ્રયોગ ન થયો. તમે જ્ઞાતિને લઈને જો પ્રયોગ ન થયો એમ કહો તો ત્યાં સુધી હું આપની સાથે સંમત છું. પણ આપણે સાથે સાથે એ પણ વિચારવું જોઈશે કે એક સમય હતો ત્યારે જે સમાજો જાગૃત હતા અને બીજા સમાજો રાજનીતિની અંદર એને પોતાને કાં તો રુચિ નહોતી, કાં તો ત્યાં સુધી આપણે રાજકીય અવેરનેસ પણ પહોંચાડી નહોતી, અને એને કારણે એ વખતે એક વર્ગ હાલતો હતો જે સૌથી જાગૃત હતો. એ લોકો રૂલ કરતા હતા. જેમ જેમ જાગૃતિ આવતી ગઈ એમ એમ નવા નવા સમાજોમાં પોતાની જાગૃતિને કારણે હું તો એમ માનીશ કે સમાજોએ સ્પેસ બનાવી છે. એમાં પાર્ટીઓનું તો કમ્પલ્ઝન છે. મારો આવો બહુ સ્પષ્ટ મત છે. પણ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી નથી કે એ ફેક્ટરને ડાયલ્યુટ કરે અને યોગ્ય ઉમેદવારોને આગળ લાવે? એક ગામની અંદર તમે એના નાના ગામ સાથે ફોકસ કરો અને ત્યાં 200 ઘરનું ગામ છે, એમાં કોઈ પણ એક સમાજના 180 ઘર છે, તો તમે 180 ઘરને અવગણીને આપણી ફિલોસોફી ત્યાં દાખલ કરવા કેવી રીતે જઈ શકશો? એટલે મજબૂત વોટ બેંક કોની છે એ આધારે જ ટિકિટની વહેંચણી થતી હોય છે. આ બહુ સ્પષ્ટ વાત છે. મજબૂત વોટ બેંક કરતાંય સમાજની અવેરનેસ. નહીતર એ બધા એમ જ પહેલાં ચાલ્યા ખરા કે 200માં એક જણને કહી દેતા હતા ને એ બધા માનતા હતા ને હાલતા હતા. પણ હવે એમાં જાગૃતિ આવી ગઈ છે, સમાજમાં જ અવેરનેસ આવી ગઈ છે. નાનો સમાજ પણ પોતાનો હક માગવા આગળ આવી રહ્યા છે. રૂપલાજી, એક જ્યારે બધે આ કેન્ડિડેટ્સની વાત થઈ રહી છે, એક થોડોક લાઇટર મોડમાં એક સવાલ પૂછી રહી છું. એક લાંબો ટાઈમ હતો એની પહેલાં આપ ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદનો એક લાંબો સમય રહ્યો કે આપ ચૂંટણી લડ્યા જ નથી, પછી સીધા રાજ્યસભામાંથી આપની જે કરિયર શરૂ થઈ એ છે દિલ્હી દરબાર સુધી પહોંચી અને વળી પાછો નિર્ણય લેવામાં આવ્યો કે આ વખતે રાજ્યસભાના તમામ સાંસદોએ ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો છે. પહેલો સવાલ, આટલા ટાઈમ પછી ચૂંટણીના મેદાનમાં પોતાની માટે જ્યારે કેમ્પેન કરવાનું છે, એ આખો એક્સપિરિયન્સ કેવો છે? અને આપ પોતે તો અમરેલીથી જ છો, અમરેલી છોડીને આપને તો કદાચ કોઈ પણ પ્રકારનો જાતિવાદ નથી નડતો, તો અમરેલી છોડીને આ કેન્દ્રીય મંત્રી માટે રાજકોટની સીટ કેમ પસંદ કરવામાં આવી? હવે જેમણે પસંદ કર્યું છે એનો જવાબ કરવાવાળાને બદલે હું આપું એમ નહીં. પસંદ કરવાવાળા જે લોકો હોય એના વતી હું જવાબ આપું એ તો અન્યાય કહેવાય. તમે ટીમમાંથી એક છો એટલે તમને શોકિંગ લાગ્યું હતું કે રાજકોટ મારા માટે કેમ? ના ના ના, બિલકુલ એમાં શોકિંગનો મારા માટે એટલા માટે વિષય નથી. મારા માટે પાર્ટીએ જે વિચાર્યું હોય ને એ મારું સર્વોત્તમ, મારું તો પછીનું, પણ પાર્ટીનું હિત જોઈને મારા માટે નથી. અચ્છા, પોતે હવે કેમ્પેન કરવાનું છે. બાકી જનરલી તો આખા ગુજરાતમાં રૂપાલાજી ફરતા હોય છે, હવે રાજકોટમાં કેમ્પેન કરી રહ્યા છે, પોતાની માટે કેમ્પેન કરી રહ્યા છે, કેટલો ફરક છે? નહીં, હું હજી એ બધા માટે કેમ્પેન કરવા નીકળવાનો જ છું. રૂપાલાજી, મારો એવો પૂરક સવાલ હતો કે આ જે વક્તવ્ય આપવાની કળા છે, કારણ કે આપને હું જોઉં છું યુટ્યુબમાં જબરજસ્ત ક્યાંય એકદમ વ્યૂ વધારે આવી જાય અને ઇવન પબ્લિકમાં પણ લોકો હસતા હોય, લોકોના ઇમોશન્સ આપણે જોઈએ. આ વક્તવ્યની કળા ક્યાંથી શીખ્યા? સ્કૂલમાંથી શીખ્યા, જન્મજાત છે, મા બાપની ટ્રેનિંગ હતી કે કોઈને જોઈને શીખ્યા? ના, મારા માતા પિતા તો સાધારણ ખેડૂત હતા, એટલે એમને તો આ વિષયો હારે કાંઈ લેવા દેવા નથી. એના આશીર્વાદ જરૂર મારી ઉપર હોય, પણ મને વક્તવ્યમાં જે થોડો ઘણો કોઈ નેતા આદર્શ કરાય એના વક્તાઓ તરીકે તો હું ઘણા લીડરોને ફોલો કરતો હતો, 1-2 સિવાય પણ ઘણા બધા લીડરોને હું ફોલો કરતો હતો. પણ ખાસ કરીને મારી સાથે લોક સાહિત્યકારોની જે બેઠકો થઈ, મારો એક શોખ છે લોક સાહિત્યને માણવું, સાંભળવું, એટલે એમાં એ લોકોની સાથે મારા ઘરાબા જેવું થઈ ગયું. અને એની વચ્ચે બેઠીને પછી એ રુચિને કારણે મને એમ લાગે છે કે મારામાં પણ એ વાત અંદર આવી ગઈ. અધરવાઇઝ હું એક પ્રકારે શાય વિદ્યાર્થી હતો. રાજકારણ કરતાં ડાયરામાં વધારે રહ્યા તો સફળ થયા ના હોત. એમાં સફળ જ છું ને, એમાં રહેવાની ક્યાં જરૂર? છે ફૂલ ટાઈમ ક્યાં હોય છે? અત્યારે થોડોક ડાયરો જુદી દિશામાં છે. આપણે ફરી ચૂંટણીની વાત કરીએ કે ગુજરાતમાં
ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો કયો મુદ્દો લઈને જનતા પાસે જશે? જો એ પહેલેથી જ નક્કી જ છે કે અમારી ભારત સરકારનું પરફોર્મન્સ અમારે લોકોની વચ્ચે જઈને કહેવાનું છે અને એના આધાર ઉપર લોકોના મત માંગવાના છે. તો પછી રાહુલ ગાંધી કેમ દરેક ભાજપના નેતાના વક્તવ્યમાં વારંવાર આવી જાય છે? દરેકના વક્તવ્યમાં કેમ આવી જતા હોય છે ને દરેક શું કામ બોલતા હોય છે એ પોતપોતાનો વિષય છે. મારા મતે તો એ એમની વિશે કંઈ બહુ કહેવાની જરૂર, કારણ કે એ પોતે એવું બોલે ને એટલે એના કાઉન્ટરમાં એ આવી જાય છે પોતાના નિવેદનને કારણે. હું એવું માનું છું, અધરવાઇઝ એ કોઈ આવશ્યક નથી. પણ ઇલેક્ટોરલ બોન્ડ સહિતના મુદ્દાઓ ક્યાંય ભારતીય જનતા પાર્ટીને અસર કરશે એવું લાગે છે? હું નથી માનતો. કઈ રીતે? એટલા માટે કે એ એક વિચાર હતો, એક ઇલેક્શનની અંદર ટ્રાન્સપરન્સી લાવવા માટેનો એક પ્રયાસ હતો. એને માટે કોર્ટનો મત જુદો હોઈ શકે, તો એ જુદા મતનું ન્યાયનું તો આપણે પેલું કરવું જોઈએ, આદર કરવો જોઈએ. પુનઃ વિચાર કરીને પણ એ દિશામાં પાર્ટીઓએ તો જવું જ પડશે. બિલકુલ, બહુ સંવાદને હવે ટૂંકાવવો પડશે અને હવે આપણે શરૂ કરીશું પુરુષોત્તમ રૂપાલા સાથે રેપિડ ફાયર રાઉન્ડ. 5 સવાલ પૂછવામાં આવશે. પુરુષોત્તમભાઈ, તમારે એનો હા કે નામાં જવાબ આપવાનો છે. જો આપ પ્રશ્ન ઓમિટ કરવા માંગતા હો તો તમે એમને પાસ કહી દેજો. સૌથી પહેલો સવાલ, રાજકોટની બેઠક પર રૂપાલા જ ઇલેક્શન લડશે, હા કે ના? હા. ક્યાં વાત હે. બીજો સવાલ, ક્ષત્રિયો પરની ટિપ્પણી રૂપાલાના જીવનની સૌથી મોટી ભૂલ છે? હા. ક્યાં વાત. ત્રીજો સવાલ, ભાજપમાં જ તમારા વિરોધીઓ હોઈ શકે? ના. ચોથો સવાલ, ગુજરાતમાં ભાજપ માટે જીતની હેટ્રિકની ગેરંટી? હા. અને છેલ્લો સવાલ, રૂપાલા આગામી સરકાર જો બને છે તો કેન્દ્રીય મંત્રી હશે? પાસ. પાસ. ક્યાં વાત હે. ટૂંકમાં આ જે પાસ એમણે કીધું છે, જોવું રહેશે કે હવે રણભૂમિમાં, ચૂંટણી રણભૂમિમાં મતદારો તેમને પાસ કરે છે કે નહીં. વિવાદનો ક્યારે અંત આવે છે અને રૂપાલા ક્યારે હવે મતદાતાઓની વચ્ચે જશે અને વોટ માંગશે, અને આ રણસંગ્રામમાં રૂપાલા કેટલા પાસ થાય છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતા એપિસોડમાં ફરી મળીશું એક નવા જ આવા કદ્દાવર નેતા સાથે, વિવાદો સાથે, હેડલાઇન્સ બનાવતા નેતાઓ સાથે. રજા આપશો અત્યારે. નમસ્કાર.